નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એસીબીની સફળ ટ્રેપ। એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે તલાટી કમ મંત્રી કમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા, જેમાં આરોપી જિગ્નેશ કુમાર પ્રફુલભાઈ પટેલ તલાટી કમ મંત્રી વર્ગ 3 કરંજ ગ્રામ પંચાયત તાલુકો માંડવી જિલ્લો સુરત તેમજ બીજો આરોપી પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મણીલાલ વસાવા કમ્પ્યુટર ઓપરેટર મિલકતમાં નામ ફેર કરવાના અવેજ પેટે પ્રથમ ₹5000 લાંચની માંગણી કરેલ, જે રકઝકના ₹35,500ની લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરિયાદી શ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરેલ, જે દરમિયાન આરોપી લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।